મારું નામ મનસુખભાઈ ગોવાભાઈ રાઠોડ છે, ગામ ચલાલા. મારો નાનો ભાઈ જીતેશ સવારે વહેલો 6:30 વાગે અમારે એક લાકડાનો ઢેલો છે, એને એમ લાતી કહે છે, જૂના લાકડાનો ધંધો છે. ત્યાં એ શંકાસ્પદ હાલતમાં મોઢેથી નાકેથી ને આંખી તૂટી ગયેલી હતી અને બ્લડ જાતું હતું. પછી અમે 2 જણા ત્યાં ગયા અને 108ને રિંગ કરી અને ચલાવા સિવિલ લાવ્યા. ત્યાં ડૉક્ટરે કીધું કે આ ભાઈની ડેથ થઈ ગયેલી છે. એટલે આખી રાત ને હતા કે સવારે એ કાંઈ ખ્યાલ નથી, કેમ કે એ આ કાંઠે રહે, અમે ઓલી બાજુ રહીએ છીએ. જુદા ભાઈ હોય, જુદા રહેતા હોય. અમને તો સવારે 6:30 વાગે ખ્યાલ આવ્યો કે આવું થયું. તમને જાણ કોણે કરી? અમારા ભાઈની દીકરી દીકરી ત્યાં ગઈ હતી? હા, એની દીકરી ગઈ હતી અને પપ્પાને બોલાવવા. હા, એ પછી ઘેરે આવીને એને મને ફોન કર્યો કે બાપા આવી રીતે થયું છે મારા પપ્પાને. તમે ગાય 2 જણા મારા ઘરનાનું ગાડી લઈ ગયા અને ત્યાં જોયું તો આવું થયું. અમે સીધું 108. દીકરી ગઈ એટલે એ 100% કે એ રાત્રે ઘરે તો નથી જ આવ્યા. હા, પાક્કું ને? હા, હા, એવો બન્યો હતો.